સીધું સટમાં સૌથી પહેલા વાત કરવી છે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચારની। નવા વર્ષમાં ગુજરાતની રાજનીતિમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે। અંબાજીમાં ઓબીસી એકતાના નામે એક મોટું શક્તિ પ્રદર્શન યોજાયું। 2027ના ચૂંટણી જંગ પૂર્વે બનાસની ધરતી હાકલ કરવામાં આવી છે। 1000 ગાડીઓના કાફલા સાથે આગેવાનો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને આને શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે। નોરતાથી અંબાજી સીધી કાર રેલી યોજી આ શક્તિ પ્રદર્શન રજૂ કરાયું। એસસી એસટી અને ઓબીસી સમાજની એકતા માટે આહવાન કરવામાં આવ્યું છે। સદારામ સેવા સમિતિ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। એકતા રાખવામાં આવે એસટી એસસી અને ઓબીસી વચ્ચે તે નિર્ધાર વ્યક્ત કરાયો છે અને આ જ અંગે વધુ વિગતો સાથે સહયોગી વિજય દેસાઈ જોડાઈ ગયા છે। જી વિજય। વર્ષ 2026ની શરૂઆત અને 2027માં ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, પરંતુ એ પૂર્વેથી ગુજરાતની રાજનીતિ માટે અત્યારે સૌથી મોટી હલચલ હોય તો એ છે બનાસકાંઠાની ધરતી પરથી એક સારા કાર્યના નામે ગુજરાતની જનતા વચ્ચે જવાનો એક પ્રયાસ અને તેના નામ પરથી આગામી સમયમાં આવનારી જે વિધાનસભાની ચૂંટણીઓ હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય તો એ ચૂંટણીલક્ષી વાત પર મારે નજર કરવી છે। અત્યારે અંબાજી મંદિર ખાતે છીએ અને આજે જ્યારે સદારામ સેવા સમિતિની સાથે તેમના જોડાયેલા આગેવાનો 1000 ગાડીઓના કાફલા સાથે નોરતાથી લઈને અંબાજી સુધીની યાત્રા કરીને જ્યારે અહીંયા પહોંચ્યા છે ત્યારે એમની જે આસ્થા છે, આસ્થાની સાથે સમાજ સેવાનો જે ભાવ છે એ સમાજ સેવાના ભાવ સાથે રાજનીતિનું ક્ષેત્ર પણ આપણે જોડવું છે અને આપણે એમની પાસેથી જ જાણવું છે કે આખરે 2027ની વિધાનસભાની ચૂંટણીઓ જ્યારે આવવાની છે તો એ પૂર્વેની તૈયારીના ભાગરૂપે શું આપણે આ યાત્રાને રાજનીતિક દ્રષ્ટિકોણથી જોઈએ કે નહીં। આપણી સાથે બાબાભાઈ ભરવાડ પણ ઉપસ્થિત છે, તો એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે આખરે આ જે યાત્રા છે યાત્રાને જોઈએ। પહેલા તો સૌ પ્રથમ ગુજરાત ફર્સ્ટને હું અભિનંદન આપું છું કે તમે દરેક ગામડે ગામડે જે તમારી ગાડી ફરી રહી છે, જે તમે દરેક ગામડે ગામડે જઈ અને દરેક પબ્લિકની વાચા જે સરકાર સુધી પહોંચાડો છો તે બદલ હું ગુજરાતની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે અમે સદારામ સેવા સમિતિ, જેમ આપણે કહ્યું દેસાઈ સાહેબે કે આ એક રાજનીતિ, તો હું તમને કહેવા માંગુ છું કે અમે સદારામ સેવા સમિતિ જે બનાવી, જે ગુજરાતમાં પાટણ ખાતે અમારું વડું મથક છે, આજે અમે નોરતાથી દોલતરામ બાપુના આશ્રમથી તેમના દર્શન કરી અને આજ અમારી આખી ટીમ આજે અંબાજી મુકામે ચાચર ચોકે આવી છે। તો હું સૌને કહેવા માંગુ છું, સર્વ ધર્મ પ્રેમીને કહેવા માંગુ છું કે અમારે એક જ વિઝન કે દરેકને 100% શિક્ષણ, સર્વ સમાજ ઓબીસી એસટી એસસી દરેકને હું કહેવા માંગુ છું કે દીકરીઓને ભણાવો। અમારો એક જ વિઝન છે કે આજે અમારો એક પછાત વર્ગ ઓબીસી એસટી એસસી જે આજ સમાજ કચડાયેલો સમાજ છે એ સમાજ માટે હું અંબાના ધામમાં પ્રાર્થના કરવા અમે આવ્યા છીએ। આને કોઈ રાજનીતિ કે કોઈ રાજકારણમાં કોઈ એંગલથી જોવાની જરૂર નથી। આપણે બી કહ્યું કે બનાસકાંઠા, પાટણ, ઉત્તર ગુજરાત જે રાજકારણનું હબ કહેવાય છે, પણ હાલ પૂરતું અમે તમને એવું કહેવા માંગીએ છીએ કે હાલ પૂરતું 2027માં અમારો જે રોલ છે કે ભાઈ અમારે એક હોસ્ટેલ બનાવી 1500થી 2000 દીકરીઓ જે સંસ્થામાં ભણે, આગળ વધે અને એમાં 25% સર્વ સમાજની આ ટીઆરબી ભરવાડ, રબારી, ઠાકોર સાથે મળીને સમાજની એકતા થાય, સમાજની સમરસતા થાય। આજ મા અંબાને અમે એવું કહેવા આવ્યા છીએ કે આજ સદારામ સેવા સમિતિ ટીમને તું શક્તિ આપજે, અમે તને આરાધના કરીએ છીએ। આજ નવગણજી હોય, વિનયસિંહ હોય, ડૉક્ટર સાહેબ હોય, આજ ગુજરાતની ફર્સ્ટ ટીમ દ્વારા હું કહેવા માંગુ છું, દરેક સમાજને કહેવા માંગુ છું કે આ અમારી સદારામ સેવા સમિતિ ટીમને કોઈ રાજકીય એંગલથી જોતા નહીં। કદાચ રાજકીય એંગલમાં કદાચ સમાજનો કોઈ ઉત્થાન થતો હશે કે સમાજ માટે કોઈ સરકાર આગળ આવતી હશે તો કદાચ અમારામાંથી કોઈ બી વ્યક્તિ કે સર્વ સમાજનો કોઈ પ્રતિનિધિ વિધાનસભામાં જતો હોય છે, રાજ્યસભામાં જતો હોય છે, લોકસભામાં જતો હોય છે, કદાચ અમારી ટીમને કોઈ યોગ્ય પદ કે કોઈ વાત એવી હશે કોઈ બી પક્ષમાં કે આ સર્વ સમાજના ઉત્થાન માટે રાજકીય કોઈ સેવાનું કામ છે, સેવાનું માધ્યમ છે, કદાચ અમે સમાજ સેવા તો કરી રહ્યા છીએ અને એમાં જવાથી કદાચ જો સમાજનો સરકાર દ્વારા
કોઈ ક્ષત્રિય ઠાકોર, રબારી સમાજ, ભરવાડ સમાજ, આહિર સમાજ, માલધારી સમાજ, સર્વે દરવી સમાજ હોય કે 100 જે જ્ઞાતિઓ છે એ સમાજને લાભ થતો હોય છે તો જરૂર અમારી ટીમના મેમ્બરો કોઈ પણ સરકારમાં બેસી અને સરકારની સાથે તાલમેલ સાથે અમે મા અંબાને એ પ્રાર્થના કરવા આવ્યા છીએ. હાલ તો અમારી કોઈ વાત નથી, હાલ તો અમારી સર્વ સમાજના ઉત્થાન માટેની વાત છે. જય હિન્દ. તો આ વાત હતી, પરંતુ વાત ટીઆરબી છે એટલે સામાજિક એકતાનો સંદેશ છે, સાથે રાજકીય એકતાનો સંદેશ પણ સ્પષ્ટપણે દેખાય છે કે જો કોઈ આખ સમાજમાંથી સરકારમાં જશે, કારણ કે સરકાર પણ એક સેવાનું માધ્યમ છે જેના થકી સમાજના ઉત્થાન થઈ શકે છે. આપણી સાથે નવગણજી પણ છે, એમની પાસે પણ જાણીશું કે તમે તો રાજનીતિક દ્રષ્ટિકોણથી પણ ઘણા સક્રિય જોવા મળો છો, કારણ કે હું ઘણી વખતે તમને જોતો હોઉં છું તો તમારા જે નિવેદન હોય છે, પ્રતિક્રિયાઓ હોય છે, જે વ્યાજબી પણ છે કે સમાજના જાગૃત નાગરિક તરીકે સમાજ માટે બોલવું જોઈએ, અને જ્યારે રાજકારણની વાત આવે ત્યારે તમે હંમેશા બોલતા હોવ છો. તો આજના જે દ્રષ્ટિકોણથી જોઈએ છે, આ યાત્રાના માધ્યમથી જોઈએ છે, તો આગામી સમયમાં શું નવગણજી પોતે રાજકારણની અંદર અમને જોવા મળશે ખરા? હું છેલ્લા 10 વર્ષથી 1 જાન્યુઆરી ધજા ચડાવું છું. એ પરંપરા મુજબ આજે ધજા ચડાવી છે. નોરતા પૂજ્ય દોલતરામ બાપુના આશીર્વાદ લઈ અને સદારામ સેવા સમિતિની ટીમ આખી, અમારા સદારામ સેવા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ બાબાભાઈ, ઉપાધ્યક્ષ મહેશભાઈ, તેમજ આખી સમગ્ર ટીમ આજે મા અંબાના ધામમાં 52 ગજની ધજા ચડાવીને માતાજીને પ્રાર્થના કરવા અમે આવ્યા છો કે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય, ઓબીસી, એસટી, એસસી સમાજ, ચારે સમાજો એક થાય, એક થઈને દીકરીઓને 100% શિક્ષણ આપે. અને વર્ષોથી એક મારું સપનું છે કે ક્ષત્રિય સમાજ, ઓબીસી સમાજ, એસસી સમાજ ને એસટી સમાજ, આ ચારે સમાજોનું મિલન કરો એટલે ગુજરાતમાં 85% પબ્લિક થાય છે. અને 85% પબ્લિક રી એ સિસ્ટમમાં નથી ને સરકારમાં નથી. એટલે મા અંબાને હું પ્રાર્થના કરવા આવ્યો છું કે આ 85% સમાજ જાગૃત થાય અને દીકરીઓમાં 100% શિક્ષણ લાવે, દીકરાઓમાં 100% શિક્ષણ લાવે. અને વિશેષમાં આગામી 2027 પહેલા ચારે સમાજો એકતા કરી અને સિસ્ટમ અને સરકાર બેમાં દાખલ થાય અને દાખલ થવા માટેની તૈયારી કરવા માટેની આ ચારે સમાજની શક્તિ મા અંબા પૂરી પાડે એવી માતાજીની હું પ્રાર્થના કરવા આવ્યો છું. અને સમગ્ર ગુજરાતની પ્રજાને પણ વિનંતી કરું છું કે સદારામ સેવા સમિતિ ગુજરાતનું વિઝન છે દીકરીઓમાં 100% શિક્ષણ. એટલે આખા ગુજરાતની સર્વ સમાજને 18 આલમને પ્રાર્થના કરું છું કે તમે તમારી દીકરીને ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ આપજો અને 100% શિક્ષણ આવશે સમાજોમાં, તો આપોઆપ સમાજો જાગૃત થશે, સમાજનો વિકાસ થશે. પણ વિશેષમાં વર્ષોથી એક મારું સપનું છે કે આ 85% વર્ગ એ વિકાસથી પણ વંચિત છે, સિસ્ટમથી પણ વંચિત છે, સરકારથી પણ વંચિત છે. ફક્ત ને ફક્ત એક ગામડામાં કહેવત છે કે માલ ખાય માલિક અને માર ખાય ભાજ્યો. એટલે ભાજ્યા જેવી જીવન સમાજો જીવી રહી છે. એમની સમાજોને માતાજી સદબુદ્ધિ આલે, શિક્ષણ મેળવે, ઉચ્ચ કક્ષાએ. અમારે આખો ઓબીસી, એસટી, એસસી સમાજ, અમે ખાસ કરીને ગુજરાતમાં ઠાકોર સમાજનો કોઈ પણ દીકરો આઈપીએસ ઓફિસર નથી. ઠાકોર સમાજનો દીકરો કોઈ ઉદ્યોગપતિ નથી. ઠાકોર સમાજનો દીકરો કોઈ કરોડોપતિ કે અજબોપતિ નથી. તેનું કારણ શું? તો સિસ્ટમ. બીજા નંબરમાં શિક્ષણ, ત્રીજા નંબરમાં સમાજો એકતા. એટલે અમે અમારી આખી સદારામ સેવા સમિતિની ટીમ, બાબાભાઈ, મહેશભાઈ, અમે સમગ્ર ટીમે નક્કી કર્યું છે કે સમગ્ર ગુજરાતની અંદર ટીઆરબી એક કરવાની. ઠાકોર, રબારી અને ભરવાડ આ 3 સમાજો એક થાય અને દીકરી અને દીકરાઓને ભણાવે અને આગામી 2027માં સિસ્ટમ અને સરકારમાં દાખલ થાય એવી પ્રાર્થના કરવા છે સમસ્ત ગુજરાતની પ્રજાને. જય હિન્દ. તો અહીંયાથી એક સ્પષ્ટ સૂત્ર પણ નીકળે છે કે ટીઆરબીનું આગામી સૂત્ર 27ની ચૂંટણી પહેલા સ્પષ્ટ છે કે સરકારમાં પણ અમે હોઈશું, સિસ્ટમમાં પણ અમે હોઈશું. તો આ એકતાને આપણે એ રીતે પણ જોઈશું કે આ યાત્રાને પણ એ રીતે જોઈશું કે ટીઆરબી આ એક નવું સૂત્ર આવી રહ્યું છે, ઠાકોર, રબારી, ભરવાડ, કે જે ગુજરાતની રાજનીતિમાં બહુ અસરકારક પરિબળ તરીકે સામાજિક સમીકરણોની અંદર ખાસ ઉત્તર ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્રની અંદર પણ જોવા મળે છે. તો એ આગામી સમયની અંદર, કારણ કે આ શરૂઆત છે, તો આ શરૂઆતનો જે અંત છે, જે પરિણામ છે, એ 27માં આપણને ચોક્કસ જોવા મળી શકે છે. કેમેરામેન મનીષ દવે સાથે વિજયકુમાર દેસાઈ, ગુજરાત ફર્સ્ટ, અંબાજી.
તો અંબાજીમાં ઓબીસી એકતાના નામે આ મોટું શક્તિ પ્રદર્શન આપણને જોવા મળ્યું, જ્યાં 2027ની ચૂંટણીમાં હોઈ શકે છે એવું નિવેદન પણ નવઘણજીએ આપ્યું. નવા વર્ષે નવો અધ્યાય જાણે જોવા મળી રહ્યો છે. બનાસની ધરતી પરથી આ હાકલ 2027ની ચૂંટણી પહેલા 1000 ગાડીઓના કાફલા સાથે નોરતાથી અંબાજી કાર રેલી યોજવામાં આવી અને મોટી સંખ્યામાં લોકો એમાં અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું. સમાજની એકતા માટેનું આહવાન અંબાજીથી કરવામાં આવ્યું છે. એસસી, એસટી અને ઓબીસી સમાજની એકતા માટેનું આહવાન કરવામાં આવ્યું. સદારામ સેવા સમિતિ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. એસસી, એસટી અને ઓબીસી સમાજની એકતા માટે આહવાન કરવામાં આવ્યું છે.